મારા 9 પશુ મરી ગયા. એક ગામ, એક જ પશુપાલક અને એક સાથે 9 પશુઓના મોત. એ ગળું ગાજે ને તરત બસ પડી જ જાય. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ છે પશુપાલકો માટે ચેતવણીરૂપ ઘટના. નમસ્કાર મિત્રો, ચોટીલા ટાઈમ્સ પર આપની સાથે હું છું દીપ યાદવ. હાલ આપણે ઉપસ્થિત છીએ ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના રામપરા રાજગામમાં. અહીંયા એક પશુપાલક માથે આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક સાથે તેમના 9 પશુઓના મૃત્યુ થયા છે. આ એક સંગીન ઘટના છે. હાલ આપણી સાથે તે પશુપાલક ઉપસ્થિત છે. તે અસરગ્રસ્ત પશુપાલકને આપણે પૂછીશું તેઓની શું છે અત્યારે સમસ્યા, તેઓની સરકાર સમક્ષ શું છે અપેક્ષા, તે બધી વિગતો આપણે તેમની પાસેથી મેળવીશું. શું નામ તમારું? મારા નામ ડાયાભાઈ કાનાભાઈ. ઓ રોગ કે છે બરોબર, ડોક્ટરે આવે છે એવો રોગ બોલે છે કે ભાઈ આવું આ રોગ છે એવું. ને કાંઈ માલ ઊભું હોય ને સરવા જાય ને પાછું આવે ત્યાં થાવું ઓલું થઈ જાય, મરી જ જાય છે, કાંઈ કાબુમાં આવતું નથી. એવો રોગ ડોક્ટર કહે છે કે આવો રોગ છે. કેટલા પશુ તમારા મૃત્યુ પામ્યા છે? 9 પશુ મરી જાય. 2 દૂધણી ભેંસું, એક પાડો, ખડાલા ને નાનું બસા ને એવો થઈને 9 સંધા થઈને. તમે આની કોઈ જાણ તંત્રને કે ત્યાં કરેલી છે? હા, હવે કરી છે. સરકારી ડોક્ટર આવ્યો છે, ઓલા આવ્યા છે આપણે સરકારી, આ 2 ડોક્ટર આવ્યા છે. હવે એ બધા માહિતી લે છે ભાઈ કાબુમાં આવી જશે એવું બોલે છે. કેટલા પશુઓ હતા તમારા? અમારે હતા 40 તરી રહ્યા, 9 તો મરી ગયા. તો તમારી આવકમાં શું ફેર પડશે? આ 9 પશુ ફેર તો પડે જ ને. હવે 9 માલ વ્યાજાયમાં દૂધણ એટલે ખાંચ તો પડે ને ગમે તે વસ્તુ તો હવે અઘરું તો લાગે. તો તમારી તંત્ર સમક્ષ કે સરકાર સમક્ષ તમારી શું અપેક્ષા છે? હવે સરકાર કાંઈ અમને સહાય આપે છે, બીજું નહીં. પશુઓને થયું તો શું તમને? એ ગળું ગાજે ને તરત બસ પડી જ જાય. હા, બીજું કાંઈ હાથમાં કાંઈ ન સામું જોઈ રહે કે સરકારી ડોક્ટર આવે તોય નથી એને કાબુમાં. આનાથી તમારી આર્થિક વ્યવહાર ઉપર કેટલી અસર પડશે? હવે તો વેર તો પડે ને. હવે ઓલા ઘણા 2 દૂધડી ભેંસું, પાડો વી ગયા એટલે અસર તો પડે ને. ગામડામાં દૂધ જાય એટલે કેવું થાય? આ માત્ર એક પશુપાલકની સમસ્યા નથી, આ આખા વિસ્તાર માટે ચેતવણી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આ રોગ સમગ્ર વિસ્તારના પશુઓમાં પ્રસરી શકે છે. પ્રશાસન હવે શું પગલાં લેશે એ જોવાનું રહ્યું.